દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જરીબુજુર્ગ ગામમાં ગ્રામ પંચાયતના વિભાજનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જરીબુજુર્ગ ગામનો વિસ્તાર અને વસ્તી વધુ હોવાના કારણે વહીવટી સરળતા અને ગામના વિકાસના કામો ઝડપી બને તે માટે વર્તમાન ગ્રામ પંચાયતનો 3 સ્વતંત્ર ગ્રામ પંચાયતોમાં વિભાજન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ પ્રક્રિયા સંદર્ભે યોજાનાર ખાસ ગ્રામ સભાને લઈ જરીબુજુર્ગના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી ગરબાડાને એક લેખિતમાં રજૂઆત કરી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર વર્તમાન ગ્રામ પંચાયત ભવન ખાતે જગ્યા ખૂબ જ નાની અને સાંકડી છે, જેમાં ગામની વિશાળ વસ્તી સમાઈ શકે તેમ નથી, જેથી ગ્રામ સભાનું સ્થળ બદલીને ગામમાં આવેલ જરીબુજુર્ગ પીએસસી સેન્ટર માળફળિયું ખાતે રાખવામાં આવે તેવી માંગ કરી છે। પંચાયત વિભાજન જેવો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી ગ્રામ સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની શક્યતા છે। સભા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે પણ રજૂઆત કરાઈ છે। આ ઉપરાંત સમગ્ર કાર્યવાહી સંપૂર્ણ પારદર્શક રીતે થાય તે માટે તાલુકા પંચાયત કચેરીમાંથી જવાબદાર અધિકારી નિરીક્ષક હાજર રહે તે માટે સમગ્ર ગ્રામ સભાનું વિડીયોગ્રાફી કરવામાં આવે તેવી માંગ પણ આજરોજ જરીબુજુર્ગ ગામના 1000થી વધારે લોકો એકઠા થઈ તમામ ગ્રામજનોએ એકઠા થઈ નિર્ણય કર્યો કે હાલ જે જરીબુજુર્ગ ગામની જે વસ્તી અને વિસ્તાર છે બહુ મોટો અને વિશાળ છે, જેથી વિકાસના કામોમાં પણ અસર છે અને પાયાની સુવિધા પણ આજ દિન સુધી થઈ નથી। તેથી 1000થી વધુ ગ્રામજનો લોકો ભેગા મળીને આજ રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદન આપવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે ખાસ ગ્રામસભા યોજાય અને ગ્રામસભા યોજીને અમારા ગામનો વિભાજન કરી આપવામાં આવે તે બાબતની રજૂઆત હતી। અને હાલ જે ત્યાં ગ્રામ પંચાયત છે ત્યાં આગળ જગ્યા પૂરતી નથી અને ત્યાં નાના ઓરડા હોવાથી સ્થળ બદલવા માટેની પણ રજૂઆત કરી છે। તેથી ટીડો સાહેબને અમે જણાવ્યું છે કે સ્થળ પણ બદલી આપે અને તાલુકા કક્ષાએ એક અધિકારી મોકલી આપે અને પોલીસ બંદોબસ્ત સાથે અમોને ખાસ ગ્રામસભા 4 દિવસની અંદર ભરી આપે અને અમારા ગામ છૂટા કરી આપે એ બાબતની અરજી અમે આપનું નામ? મારું નામ પંકજભાઈ ચેતનભાઈ ભાભોર। આજ રોજ જરીબુજુર્ગ ગ્રામ પંચાયતના ગ્રામજનો બધા અમે સાથે મળીને તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમારા ગ્રામ પંચાયતની ગ્રામસભા ખાસ યોજાય એ માટે અરજી આપવા માટે ગ્રામજનો બધા સાથે મળીને અહીંયા અરજી આપવા માટે આવ્યા છે અને ટીડીઓ સાહેબે અમને અમારી અરજી સ્વીકારી છે, એ બદલ ટીડીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને અમે અહીંયા બધા આખા જરીબુજુર્ગના 2011ની વસ્તી પ્રમાણે 14,329ની વસ્તી છે, હાલમાં 20,000ની ઉપર વસ્તી થઈ રહી છે। એટલે અમારે બધા ગ્રામજનોનો કહેવું છે કે જરીબુજુર્ગ ગામનું વિભાજન થાય એ માટે અમે બધા અહીંયા 1000થી ઉપર માણસો બધા સાથે મળીને અરજી આપવા માટે આવ્યા છે। જરીબુજુર્ગના ગ્રામવાસીઓ બધા। આપનું નામ? ઘણા પરેશકુમાર લીંબાભાઈ, જરીબુજુર્ગ 2 તાલુકા સભ્ય ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। આ અંગેની નકલ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, ગરબાડા પોલીસ સ્ટેશન તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રીને પણ જાણ અર્થે મોકલવામાં આવી હોવાનું હાલ પ્રકાશમાં આવ્યું છે।